વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના રાજલી ગામમાં છેલ્લા 3 વર્ષથી ગંદકીને કારણે ગ્રામજનો ભારે મુશ્કેલીઓમાં જીવન વિતાવી રહ્યા હોવાના આક્ષેપો સામે આવ્યા છે। રહેણાંક વિસ્તારની નજીક કચરો, પશુઓનું છાણ અને ગટરના ગંદા પાણીનો નિકાલ કરવામાં આવતો હોવાથી સમગ્ર વિસ્તાર દુર્ગંધ અને ગંદકીથી ઘેરાઈ ગયો છે અને તેને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ વ્યક્ત થઈ રહી છે। વારંવાર સરપંચ અને તલાટીકમ મંત્રી સમક્ષ મૌખિક તેમજ લેખિત રજૂઆતો કરવા છતાં પણ સમસ્યાનો ઉકેલ આવ્યો નથી। ત્યારે સ્થાનિકોએ તાત્કાલિક ગંદકી દૂર કરવા અને ગટરના પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા કરવા માટેની માંગ કરી છે। ડભોઈ તાલુકાનું રાજલી ગામ અને અમારા ઘર પાસે આ જે ગંદવાળો છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલો છે। અમે તલાટી સરપંચોને રજૂઆત કરીએ છીએ, વારંવાર વર્ષે એ લોકો એ કરે છે, બરાબર છે। હવે એને ગંધાઈ છે, કેટલું સ્મેલ મારે છે, એથી નજીકના રહેવાસી આજુબાજુમાં ઘરમાં છોકરાઓ છે નાના, તો એમને કાલે ઉઠીને કોલેરા કંઈ પણ થાય એની જવાબદારી કોણ લેશે? અને આનો કોઈ નિકાલો કોઈ કરતું જ નથી। આ સુધી રોડની ઉપર છેક સમસ્યા એવી છે કે આ રોડનું પાણી ગટરનું છાણ હાથે પેલા રોડ પર આવી શકે છે અને એનું નિરાકરણ કોઈ કશું કરી શકે